હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એસે રાઇટિંગ ટોપિક છે એ સ્ટાર્ટ કરેલો હતો. તો આજના વિડીયો લેક્ચરમાં ફરી પાછું આપણે એમાં જ કન્ટિન્યુ કરશું. એકાદ બે બીજા નવા એસે સમજશું કે જે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા હોય, પૂછાવાની શક્યતા વધારે હોય એવા આઈએમપી એસે છે એની ચર્ચા કરશું આપણે આજના વિડીયો લેક્ચરની અંદર. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ધોરણ 12માં એસે રાઇટિંગ છે એ કેટલા માર્કમાં પૂછાય છે અને કયા સેક્શનમાં પૂછાય છે. બરાબર, એક એસે છે એ તમે લખી પણ લીધો હશે. તો આજે ફરી પાછું એક નવો એસે છે જેનું નામ છે લોન સિસ્ટમ. એની આપણે શરૂઆત કરશું. હવે મિત્રો, તમને આઈડિયા હોવો જોઈએ હવે કે ભાઈ મેં તમને કીધું હતું એમ કે તમારે જો સારા માર્ક્સ મેળવવા હોય એસે રાઇટિંગની અંદર તો એની અંદર કોટેશન છે, સ્લોગન છે, બરાબર, આવું બધું કહેવતો અને બધું એડ કરવાનું જેથી કરીને આપણને સારા માર્ક્સ મેળવી શકીએ. ચાલો, તો આજનો જે એસે છે એનું નામ છે લોન સિસ્ટમ. હવે લોન સિસ્ટમ છે, શું છે લોન સિસ્ટમ? તો કે લોન સિસ્ટમ છે, બરાબર, તો બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વાર લોન સિસ્ટમ છે એનો એસે છે એ પૂછાઈ ગયેલો છે. અથવા તો તમને એવું કહે કે ભાઈ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ લોન સિસ્ટમ, આવું પણ પૂછે, બરાબર, ફેરવીને પૂછવું હોય તો આની અંદર આપણે એ જ દર્શાવવાનું હોય છે કે લોન સિસ્ટમ છે તો એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, બરાબર. આ બે વસ્તુ છે એ તમારે દર્શાવવાની હોય છે એસેની અંદર. ફર્સ્ટ એસે જે સમજાયો હતો એની અંદર મેં તમને કીધું હતું કે તમારે આવી રીતે જ્યારે એસે પૂછાય કોઈ પણ તો એની બે બાજુ તમારે દર્શાવવી પડે. તો આવો શરૂઆત કરીએ આપણે લોન સિસ્ટમ, બરાબર. સૌથી પહેલાં શું કહે છે જુઓ, વાય ટુ બી મિસ્ટર ટેનન્ટ. ટેનન્ટ એટલે ભાડુત, બરાબર, જે ભાડે રહેતા હોય એની વચ્ચે. ઇફ યુ કેન બી મિસ્ટર ઓનર. મિસ્ટર ઓનર એટલે કે માલિક, બરાબર. પ્રશ્ન છે જુઓ કે વાય ટુ બી મિસ્ટર ટેનન્ટ ઇફ યુ કેન બી મિસ્ટર ઓનર. એટલે એમ કહે છે કે જો તમે માલિક બની શકતા હોય, બરાબર, માલિક બની શકો તો પછી શા માટે તમારે ભાડુઆત રહેવું જોઈએ? તમે જો માલિક બની શકો છો તો શા માટે તમે ભાડુઆત રહ્યો છો? પ્રશ્ન જ છે જુઓ. પે જસ્ટ અ લિટલ અમાઉન્ટ ઓફ મની એન્ડ એન્જોય અ હોમ ઓફ યોર ઓન. શું કહે છે જુઓ કે પે જસ્ટ લિટલ અમાઉન્ટ ઓફ મની, એટલે પે એટલે ચૂકવવું, બરાબર, લિટલ અમાઉન્ટ એટલે નજીવી રકમ, બરાબર, કે ફક્ત જસ્ટ એટલે ફક્ત નજીવી રકમ છે, બરાબર, પૈસા છે એ ચૂકવી અને એન્જોય અ હોમ ઓફ યોર ઓન. નજીવી, બરાબર, પૈસાની કિંમત ચૂકવી અને તમારા પોતાના ઘરનો તમે આનંદ માણો, એમ એવું કહે છે. નોટ ઓનલી અ હોમ બટ ઓલ્સો ધ ફર્નિચર, કાર, હોમ એપ્લાયન્સીસ કેન બી એન્જોયડ વિથ અ લિટલ પેમેન્ટ એન્ડ ધ રેસ્ટ ઓફકોર્સ ઓન ઇન્સ્ટોલમેન્ટ ઓફ લોન. શું કહે છે કે ફક્ત ઘર જ નહીં પરંતુ ફર્નિચર, કાર, ઘરના જે સાધનો છે, રાચરચેલું છે, એનો તમે આનંદ માણી શકો છો. કેન બી એન્જોય એટલે આનંદ માણી શકો છો વિથ અ લિટલ પેમેન્ટ એન્ડ ધ રેસ્ટ. શું કહે છે? એક નજીવી કિંમત ચૂકવી અને એન્ડ ધ રેસ્ટ પછી બાકીની ઇન્સ્ટોલમેન્ટ, ઓફકોર્સ ઓન ઇન્સ્ટોલમેન્ટ ઓફ લોન, અને બાકીની રકમ છે એ તમારે ઇન્સ્ટોલમેન્ટ એટલે કે હપ્તા, લોનના હપ્તા છે એ દ્વારા તમે ચૂકવી શકો છો. તો લોન સિસ્ટમ, બરાબર, એની અંદર જો આ સ્લોગન છે ટાંકેલા છે શરૂઆતની અંદર કે ભાઈ તમને માલિક બની શકતા હોય તો તમારે શા માટે ભાડું રહેવું જોઈએ, બરાબર. તમે નજીવી કિંમત ચૂકવી તમારા પોતાના ઘરનો આનંદ માણી શકો છો અને એના દ્વારા ફક્ત ઘર જ નહીં, ફર્નિચર, કાર, ઘરના જે સાધનો છે એનો પણ તમે આનંદ માણી શકો છો એક નાનકડી કિંમત ચૂકવી, અને બાકીની રકમ છે તમે લોનના ઇન્સ્ટોલમેન્ટ એટલે કે હપ્તાના સ્વરૂપમાં ચૂકવી શકો છો.
ઇન ધીસ વર્લ્ડ ઓફ હાઈ-ફાઈ મેન્સ વોન્ટ્સ આર ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. શું કહે છે કે ઇન ધીસ વર્લ્ડ, આજના યુગની અંદર, કેવો યુગ છે? ધીસ વર્લ્ડ ઓફ હાઈ-ફાઈ, બરાબર, આજની દુનિયાના હાઈ-ફાઈ યુગની અંદર મેન્સ વોન્ટ્સ આર ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. એટલે કે આજના હાઈફાઈ યુગની અંદર જે માણસની ઈચ્છાઓ છે, મેન્સ વોન્ટ્સ ઈચ્છાઓ છે આર ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. ઇન્ક્રીઝિંગ એટલે વધારવું, બરાબર, વધવું. ડે બાય ડે એટલે દિવસે ને દિવસે. કે આજના હાઈફાઈ યુગમાં માણસની ઈચ્છાઓ છે ને દિવસે ને દિવસે વધતી જાય છે. ઇન્ક્રીઝિંગ એટલે વધવું. મેન ઇઝ નોટ સેટિસ્ફાઈડ વિથ વોટ હી હેઝ. શું કહે છે કે મેન ઇઝ નોટ સેટિસ્ફાઈડ એટલે સંતોષ, વિથ વોટ હી હેઝ, કે માણસ પાસે જે કાંઈ હોય ને એનાથી એને સંતોષ નથી. સો ટુ ફૂલફિલ ધોઝ રિક્વાયરમેન્ટ્સ મેન ઇઝ એટ્રેક્ટેડ ટુ ધ લોન સિસ્ટમ. એટલે એમ કહે છે કે આ ભાઈ દિવસે ને દિવસે આજના હાઈફાઈ યુગમાં માણસની જે ઈચ્છાઓ છે ને વધતી જાય છે, અને માણસ છે, બરાબર, એની વોટ હી હેઝ એટલે કે એની પાસે જે કંઈ પણ છે એમાંથી એને સંતોષ નથી. સો તેથી ટુ ફૂલફિલ એટલે પૂરું કરવું. ધોઝ રિક્વાયરમેન્ટ્સ, એની જે રિક્વાયરમેન્ટ્સ છે, જરૂરિયાતો છે, બરાબર, એને પૂરું કરવા માટે થાય. મેન ઇઝ એટ્રેક્ટેડ ટુ ધ લોન સિસ્ટમ, અને માણસ છે એ આ લોન સિસ્ટમ તરફ આકર્ષાય છે, બરાબર. લોન મીન્સ બોરોવિંગ મની ફોર અ પર્પઝ. લોનનો અર્થ શું છે? તો કે બોરોવિંગ એટલે ઉછીનું લેવું, બરાબર. તો લોનનો શું થાય? બોરોવિંગ મની ફોર અ પર્પઝ. કોઈ પર્પઝ, હેતુ માટે છે એ પૈસા ઉછીના લેવા, એને આપણે લોન કહીએ છીએ, બરાબર. આમ જુઓ તો લોન છે એનું ઊંધું શું થાય? ન લો. એટલે લોન છે એ કોઈ દી લેવાય નહીં, બરાબર. પણ ખરેખર અત્યારના પહેલાં જે લોન સિસ્ટમ છે એ સ્ટાર્ટ થઈ ત્યારે એવું, એનો પર્પઝ એવો હતો કે ભાઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એ પોતાનું ઘર ખરીદી શકે, એના માટે થઈને લોન. પણ અત્યારે સિચ્યુએશન એવી છે કે ખરેખર જેને જરૂર નથી ને એવા વ્યક્તિઓ જ લોન લે છે, કારણ કે એના ઇન્સ્ટોલમેન્ટ છે, હપ્તા જેવડા આવતા હોય કે એ પોતે ચૂકવી શકે. હવે નાનો માણસ છે, બરાબર, એ લોન લે, બરાબર, બહુ મોટી અમાઉન્ટની ઘર માટેની, તો પછી એની ઇન્કમ જ એવડી હોય કે પછી ઇન્સ્ટોલમેન્ટ છે ચૂકવી ના શકે, બરાબર. અને આના તો બે ફાયદા છે, બરાબર, બે અર્થ થાય. એક એડવાન્ટેજ છે ને ડિસએડવાન્ટેજ પણ છે લોન સિસ્ટમના. જોઈએ આગળ શું એડવાન્ટેજ છે, શું ડિસએડવાન્ટેજ છે. કે લોન હેઝ બીકમ અ ફેશન ઇન ઇવન ઇઝી વે ટુ ગેટ મટીરિયલ પર્પઝ. મટીરિયલ પર્પઝ એટલે ભૌતિક આનંદ. કે લોન છે ને એ આજે ફેશન બની ગઈ છે, બરાબર. તમે જો આજે 90% લોકો છે ને એ લોન ઉપર જીવતા, દરેકને લોન ચાલુ જ હશે કંઈક ને કંઈક. શું કહે છે? લોન હેઝ બીકમ અ ફેશન, કે આજે લોન છે એ ફેશન બની ગઈ છે. એન્ડ ઇવન ઇઝી વે ટુ ગેટ મટીરિયલ પર્પઝ, અને ઇવન ઇઝી વે ટુ ગેટ મટીરિયલ પ્લેઝર એટલે ભૌતિક આનંદ, અને એ સરળતાથી તમે ભૌતિક આનંદ મેળવી શકો છો, બરાબર. એટ પ્રેઝન્ટ લોન સિસ્ટમ હેલ્પ્સ ધ પીપલ ટુ રિયલાઇઝ ધ ડ્રીમ્સ ઓફ પ્લેઝર. કે એટ પ્રેઝન્ટ એટલે વર્તમાનમાં જે લોન સિસ્ટમ છે એ હેલ્પ્સ એટલે મદદરૂપ થાય છે ધ પીપલ ટુ રિયલાઇઝ ધ ડ્રીમ્સ ઓફ પ્લેઝર. કે એનું ડ્રીમ્સ ઓફ પ્લેઝર, બરાબર. પ્લેઝર એટલે આનંદ, ડ્રીમ્સ એટલે સ્વપ્ન. કે લોન સિસ્ટમ છે એ આજે લોકોને રિયલાઇઝ કરાવે ધ ડ્રીમ્સ ઓફ પ્લેઝર, એનો જે આનંદથી, બરાબર, અને સ્વપ્નું છે એ પૂરું થાય છે એવું એને રિયલાઇઝ કરાવે છે. વિથ ધ હેલ્પ ઓફ અ લોન અ મેન કેન બાય અ હાઉસ, a vehicle or a gadget even without enough funds on hand. શું કે જો કે વિથ ધ હેલ્પ ઓફ લોન, કે લોનની મદદથી અ મેન કેન બાય હાઉસ, કે માણસ છે એ પોતાનું ઘર ખરીદી શકે છે. અ વ્હીકલ એટલે કે વાહન ખરીદી શકે છે. ઓર ગેજેટ એટલે સાધન, કોઈ સાધન ખરીદી શકે છે. ઇવન વિધાઉટ ઇનફ ફંડ્સ ઓન હેન્ડ, કે જો કે
વિધાઉટ ઇનફ ફંડ્સ, ઇનફ એટલે પૂરતું, બરાબર, ફંડ્સ ઓન હેન્ડ, કે હાથ ઉપર પૂરતું ભંડોળ ન હોય તો પણ આ બધી વસ્તુઓ ખરીદી શકે છે, બરાબર. ઘર છે, કાર છે, સાધનો છે, બધા આ બધું શેના દ્વારા? તો કે લોન સિસ્ટમ દ્વારા. હી કેન ઓલ્સો ડુ બિઝનેસ, એટલે પોતાનો બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકે છે. ઇટ ઇઝ ઇઝી ટુ પે ઇટ બેક બાય ઇન્સ્ટોલમેન્ટ્સ, અને એને ઇટ ઇઝી ટુ પે, સરળતાથી ચૂકવવાના હોય છે, ઇટ બેક એટલે પાછા, બાય ઇન્સ્ટોલમેન્ટ્સ, અને એ જે રકમ છે લોન સિસ્ટમની એ તમારે ઇન્સ્ટોલમેન્ટ્સ એટલે કે હપ્તાના સ્વરૂપમાં સરળતાથી પાછી ચૂકવવાની હોય છે. ધસ એટલે કે આમ he gets the facility of easy installments and can fulfill his dreams or desires. એટલે આમ કહે છે કે શું કહે છે કે આમ he gets the facility of easy installment, આમ એ સરળ હપ્તાની એક સુવિધા મેળવે છે, અને કેન ફૂલફિલ હિઝ ડ્રીમ્સ ઓર ડિઝાયર્સ, અને પોતાની જે ફૂલફિલ હિઝ ડ્રીમ્સ, પોતાના જે સ્વપ્નો છે, ડિઝાયર્સ એટલે કે ઈચ્છાઓ છે, એને ફૂલફિલ એટલે કે પૂરું કરે છે. This system has many advantages for common person as well as for rich person. કે આ જે સિસ્ટમ છે ને ઇઝ મેની એડવાન્ટેજીસ, કે એના ઘણા બધા ફાયદા છે. ફોર અ કોમન પર્સન, કે સામાન્ય માણસ, એઝ વેલ એઝ ફોર રીચ પર્સન, એઝ વેલ એઝ તેમજ સામાન્ય માણસ તેમજ જે રીચ પર્સન એટલે કે અમીર વ્યક્તિ છે, બંને માટે જે લોન સિસ્ટમ છે એના આ ફાયદા છે, બરાબર. તો આપણે જોયું, જો આ પહેલું જે પેરેગ્રાફ હતો એની અંદર શું જોયું આપણે આ જે પેરેગ્રાફની અંદર? તો કે એના એડવાન્ટેજ જોયા, કે હાથ ઉપર પૂરતું ફંડ ન હોય, બરાબર, તો પણ એ પોતાનું ઘર છે, વ્હીકલ છે, સાધનો છે, એવું બધું ખરીદી શકે છે, અને સરળતાથી એના હપ્તા છે એ ચૂકવી શકે છે, બરાબર. અને આના દ્વારા એ ભૌતિક આનંદ છે એ મેળવી શકે છે, આવું આપણે જોયું. હવે આપણે એના ડિસએડવાન્ટેજ જોઈ લઈએ, કે લોન સિસ્ટમ છે તો એના ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદા પણ હોય. તો જુઓ, ધ ડિસએડવાન્ટેજીસ ઓફ લોન સિસ્ટમ ડિપેન્ડ અપોન ધ લોની એટલે લોન લેવાળો, કે એના જે ગેરફાયદા છે ને એ લોન સિસ્ટમ, બરાબર, લોન સિસ્ટમના જે ગેરફાયદા છે એ ડિપેન્ડ એટલે આધારિત, કોના ઉપર આધારિત છે? તો કે લોની, જે લોન લેવાવાળો વ્યક્તિ છે, બરાબર, એના ઉપર એના ફાયદા અને ગેરફાયદા આધારિત છે. એ કઈ રીતે? તો આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ પછેડી હોય એટલી સોળ દાણવી, બરાબર. આજે તમારી ઇન્કમ છે મહિને 20,000 રૂપિયાની હોય, તો તમે લોન લ્યો ને એમાં હપ્તો 30,000 રૂપિયાનો આવતો હોય, તો ઓબ્વિયસ છે કે તમારા માટે એ ડિસએડવાન્ટેજ થવાનો છે, બરાબર. તમે જુઓ કે ઘણા બધા સ્યુસાઇડના બનાવ બનતા, એનું રીઝન એ પણ એક હોય છે કે લોન સિસ્ટમ, બરાબર. લોન સિસ્ટમ મીન્સ કે વ્યાજે ઉછીના પૈસા લીધેલા હોય, તો હવે એની ઇન્કમ જ એવડી નથી હોતી જેટલા એ વ્યાજ ચૂકવવા માટે સક્ષમ હોય, બરાબર. એટલે માનો કે તમારી ઇન્કમ 50,000 રૂપિયાની હોય અને તમે મહિને 15,000 રૂપિયાનો ઇન્સ્ટોલમેન્ટ્સ હોય, હપ્તો હોય, તો તમે ઇઝીલી ચૂકવી શકો, તો તમારા માટે એડવાન્ટેજ છે. પણ તમારી ઇન્કમ છે એ 20-25,000 રૂપિયાની હોય અને હપ્તો 40,000 રૂપિયાનો હોય, તો તમારા માટે એ ડિસએડવાન્ટેજ થવાનો છે ઓલરેડી, બરાબર. એટલે એ લોન લેવાવાળા ઉપર ડિપેન્ડ્સ છે કે એના ફાયદા અને ગેરફાયદા, કે એ કઈ રીતે લોન લે છે, કેટલી લોન લે છે, બરાબર. ઇફ હી goes on buying many more things by taking loans, શું કહે છે કે ઇફ હી goes on buying many more things by taking loans, કે જો એ ઘણી બધી વસ્તુઓ છે એ લોન દ્વારા છે એ ખરીદે છે, તો ફોરગેટિંગ ધ રીપે કેપેસિટી, ઘણી બધી વસ્તુઓ છે માણસ છે એ ખરીદી લેતો હોય છે, એમનો ખરીદી, પણ ફોરગેટિંગ ધ રીપે કેપેસિટી, પછી એને ચૂકવવાની જેને પોતાની ક્ષમતા છે રીપે ફરીથી ચૂકવવું, બરાબર, એ ભૂલી જાય છે. ફોરગેટિંગ એટલે ભૂલી જવું. હી વિલ બી પુટ ઇન ટુ ટ્રબલ, અને પછી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. એટલે એમ કહે છે કે જો માણસ છે, બરાબર, ઘણી બધી વસ્તુઓ ખરીદે ત્યારે જો એની પાછી ચૂકવવાની જે ક્ષમતા છે, કેપેસિટી છે, એ ભૂલી જાય તો એ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વોટ એવર હી હેઝ પરચેસ્ડ ઓન લોન મે બી સીઝડ બાય ધ બેંક, અને પછી વોટ એવર હી હેઝ પરચેસ્ડ ઓન લોન, કે પછી
એને લોન ઉપર જે કંઈ પણ ખરીદી કરી હોય એ મે બી સીઝ પછી બેંક દ્વારા છે એ જપ્ત કરવામાં આવે છે. હી સફર્સ ફ્રોમ મેન્ટલ સફરિંગ્સ, અને પછી માનસિક મેન્ટલ સફરિંગ એટલે માનસિક યાતનાઓ, બરાબર, અને પછી માનસિક યાતનાઓથી પીડાય, સફર્સ એટલે પીડાવું. ઇટ કેન અફેક્ટ ઇઝ ફેમિલી એન્ડ સોશિયલ લાઈફ ટુ, અને આનાથી એનું જે કુટુંબ અને કૌટુંબિક અને જે સોશિયલ લાઈફ એટલે સામાજિક જીવન છે એ પણ ખરાબ થઈ શકે, બરાબર, એના પર ખરાબ અસર થઈ શકે છે. સમ પીપલ ટેક લોન વિધાઉટ પ્રોપર પ્લાનિંગ ફોર ધેર રીપેમેન્ટ. અને કેટલાક લોકો છે ને વિધાઉટ પ્રોપર પ્લાનિંગ ફોર ધેર રીપેમેન્ટ, એને પાછા ચૂકવવાની કેપેસિટી છે ને એ ભૂલી જાય છે ને એના ઉપર એ લોન લઈ લે છે. ધેન પછી ધેર ક્રિએટ્સ પ્રોબ્લેમ્સ, અને પછી એ સમસ્યાઓ ઊભી થઈ જાય, પ્રોબ્લેમ છે એ ઊભા થાય છે, બરાબર, પોતાની ક્ષમતાથી ચૂકવવાનું ભૂલી જાય છે. દસ આમ અ મેન શુડ થિંક વેરી વાઇસલી એન્ડ પેશન્ટલી બિફોર ટેકિંગ અ લોન. આમ માણસ છે ને શુડ થિંક વેરી વાઇસલી, બરાબર, ખૂબ જ ડાપણપૂર્વક અને પેશન્ટલી એટલે શાંતિથી, ધીરજપૂર્વક છે એ વિચારવું જોઈએ બિફોર ટેકિંગ અ લોન, લોન લેતા પહેલાં, બરાબર, લોન લેતા પહેલાં એને શાંતિથી, બરાબર, ધીરજપૂર્વક અને શાણપણથી એને વિચારવું જોઈએ કે ભાઈ હું લોન લઉં છું તો એના મારે ચૂકવવાની છે તો હું હપ્તા ભરી શકીશ કે નહીં ભરી શકું, બરાબર, મારી ઇન્કમ કેવડી છે એ વિચારીને પછી લોન લેવી જોઈએ, બરાબર. એટલે લોન લેતા પહેલાં આ બધી વસ્તુ વિચારવી જોઈએ એવું કહે છે. અને હી શુડ યુઝ ધ લોન સિસ્ટમ વિથ પ્લાનિંગ, અને તેને લોન સિસ્ટમનો જે ઉપયોગ છે એ પ્લાનિંગ સાથે કરવો જોઈએ, બરાબર, વગર વિચારી નહીં. 10 આમ વી કેન સે બેઝિકલી ધ લોન સિસ્ટમ ઇઝ નોટ અ ફોલ્ટ. એટલે આમ આપણે બેઝિકલી કહી શકીએ કે ભાઈ લોન સિસ્ટમ છે એ ફોલ્ટ નથી, ખામીવાળું નથી. ઇટ મે બી બ્લેસિંગ ઓર કર્સ, પણ એ કદાચ આશીર્વાદરૂપ પણ બની શકે અને કર્સ એટલે કે શ્રાપ પણ બની શકે. ઇટ ડિપેન્ડ્સ અપોન ધ પર્સન હાઉ હી મેનેજીસ ધ ઇન્સ્ટોલમેન્ટ્સ ઓફ ધ લોન. એટલે એમ કહે છે કે લોન સિસ્ટમ છે એ એકચ્યુઅલી કોઈ એક ફોલ્ટ નથી, બરાબર, ખામીવાળું યુક્ત નથી, પણ ઇટ મે બી બ્લેસિંગ ઓર અ કર્સ, એટલે કે કદાચ એ આશીર્વાદરૂપ પણ બની શકે અને શ્રાપ પણ બની શકે. ઇટ ડિપેન્ડ્સ અપોન ધ પર્સન, એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ છે કે હાઉ હી મેનેજીસ ધ ઇન્સ્ટોલમેન્ટ્સ ઓફ ધ લોન, કે એ લોનના હપ્તાઓ છે ને કેવી રીતે મેનેજ કરે છે, એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ્સ છે, બરાબર. તમે સારી રીતે મેનેજ કરી શકો તો એ તમારા માટે એડવાન્ટેજ છે, અને જો ન કરી શકો તો એ ડિસએડવાન્ટેજ છે, એટલે કે ગેરલાભ છે, બરાબર. તો અહીંયા આ જે લોન સિસ્ટમ છે એનો એસે અહીંયા પૂરો થાય છે. તો લોન સિસ્ટમની અંદર આપણે જોયું કે એના ફાયદા અને ગેરફાયદા પણ હતા. લોન સિસ્ટમ છે એ મોસ્ટ IMPS છે, ઘણી બધી વાર 4 થી 5 વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, બરાબર. તો ખાસ આ એસે છે એ તૈયાર કરી નાખજો. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ બીજો એસે જોઈ લઈ ઝડપથી. ચાલો બીજો એસે છે, બરાબર, એ મેં તમને ગઈકાલે થોડું હું ઇન્ટ્રોડક્શન આપ્યું, આજે થોડુંક ડિટેલમાં સમજાવી દઉં છું કે ભાઈ નાનકડો એસે છે. એટલે ટેલિવિઝન સિરિયલ આઈ લાઇક ધ મોસ્ટ, ટીવી સિરિયલ કે આઈ લાઇક ધ મોસ્ટ જે મને સૌથી વધારે ગમે છે. હવે તમે થોડુંક આનું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું, ડિટેલમાં સમજી લઈએ. મેં તમને કીધું હતું આની અંદર કેવી રીતે લખવું, પણ તમને એક એક્ઝામ્પલ સમજાવી દઉં એટલે તમને આઈડિયા આવે કે માનો કે બીજું કંઈ તમારે લખવું હોય તમારી રીતે તો કેવી રીતે લખી શકો, એના માટે છે. ચાલો જુઓ કે દેર આર મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય બટ આઈ લાઇક ધ મૂન, કે ભાઈ આકાશમાં ઘણા બધા તારાઓ છે પણ મને સૌથી વધારે ચંદ્ર ગમે છે એમ. ઇન ધ સેમ વે, આ જ રીતે ધેર આર મેની ટીવી સિરિયલ્સ બટ માય ફેવરિટ ટીવી સિરિયલ ઇઝ બાલાજી ટેલિફિલ્મ્સ કસોટી જિંદગી. શું કહે છે, ઘણી બધી ટીવી સિરિયલ છે પણ મારી જે પસંદગીની ટીવી સિરિયલ છે એનું નામ છે બાલાજી ટેલિફિલ્મ્સની કસોટી જિંદગી. જો આમાં મેં તમને કીધું હતું કે ભાઈ એક એક્ઝામ્પલ તરીકે લીધેલું છે કસોટી જિંદગી, બરાબર. તમારે તમારી રીતે કોઈ પણ લઈ શકો છો. ખબર નથી આ સિરિયલ આવતી હોય કે ન આવતી હોય, ચાલુ હોય કે ન આવતી હોય, પણ પહેલાં કદાચ આવતી હશે, અત્યારે તો ખબર નહીં આવતી હોય કે નહીં આવતી હોય. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર ડેઇલી સિરિયલ્સ.
શું કે ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર ડેઇલી સિરીઝ, કે જે રોજબરોજની સિરિયલો છે એમાંથી સૌથી વધારે કોઈ લોકપ્રિય સિરિયલ હોય તો એમાંની એક છે. સૌથી લોકપ્રિય સિરિયલો છે રોજબરોજની, એમાંની એક છે આ. ઇટ ઇઝ ટેલિકાસ્ટ ઓન સ્ટાર પ્લસ ચેનલ ફ્રોમ મંડે ટુ ફ્રાઈડે એટ 8:30 PM. અને એ સ્ટાર પ્લસ ચેનલ ઉપર સોમથી શુક્ર સાંજે 8:30 વાગે પ્રસારિત થઈ છે. ધીસ ઇઝ એકતા કપૂર્સ ફેમિલી ડ્રામા, અને આ એકતા કપૂરનો ફેમિલી ડ્રામા છે. ઇટ હેઝ વન ઓનેસ્ટ એન્ડ અ ગુડ ગર્લ, એન્ડ ઓન ધ અધર હેન્ડ ધેર ઇઝ અ વિચ એન્ડ એવિલ લેડી who wants to destroy the family. શું કહે છે કે ઇટ હેઝ વન ઓનેસ્ટ એન્ડ ગુડ લેડી, કે એક બાજુ છે એક પ્રામાણિક અને સારી છોકરી છે,